માટે સાલે તારીને કાઠે લાવ્યો દરિયામાં સોનાની નગરી વસાવી અને મારા દ્વાર સુધી લાવ્યો. અરે હા, આલા સંસારનો માલકોર ડૂબી રહ્યો હતો અને આજે પ્રભુની લીલાથી હું દરવા લાગ્યો અને આ સામે સોનાની નગરી દેખાય તો ચાલતા જઈ અને તપાસ કરું કે કયા ભગવાનનો દેવળ છે. અરે હા, આ તો પરમ પરમાત્મા શ્રી કૃષ્ણનો દેવળ છે. અરે હા, આજે કાળા માથાના માનવીને તો દુઃખ હોય છે અને એમનો દુશ્મન હોય છે, પરંતુ આ તો ત્રિલોકના નાથ અને એમના લાડ પર રુધિરની ધારાવી રહી અને પાટા બાંધ્યા છે. તો ચાલ એમને આવો માર કોણે માર્યો છે એ જરા પૂછી અને એના દુઃખનો ભાર જરા હળવો કરું. એવા લલને પાટા રે પ્રભુ મારા સેરા રે
આ લાડુના ભાડા ઝારીના માયાથી નમણા તું ભક્ત માટે કદી ગુનાહ હોતા નથી ભક્તરાજ માટે કહો જંગલો રખડી વનો વન ભટકી અહીં સુધી આવવાનું કારણ ભક્તરાજ અરે પ્રભુ આપ બધી વાત જાણો છતાં મને શા માટે પૂછી રહ્યા છે હા ભક્તરાજ હું આપના મુખે સાંભળવા માંગુ છું ભક્તરાજ અરે હા પ્રભુ જો આપ અમારા મુખે સાંભળવા માંગતા હો તો સાંભળો પ્રભુ ઓ ભક્તરાજ આજે એક તમારા સ્વાર્થ માટે આવ્યો છે અને બીજું પરમાર્થ માટે આવ્યો છે અરે હા ભક્તરાજ શું તમારું સ્વાર્થ છે અને શું તમારું પરમાર્થ છે ભક્તરાજ અરે હા પ્રભુ આજે સ્વાર્થ કહેતા મારે શેર માટેની ખોટ છે અને પ્રભુ આજે પરમાર્થ કહેતા પોકરણગઢની ધરા પર 12 ગાળો સુધી હાથ મચાવતો ભૈરવ નામનો રાક્ષસ કોઈ પશુ કે પંખીને જીવતા છોડતો નથી તો પ્રભુ આપ તેમનો કંઈક ઉદ્ધાર કરો અરે હા ભક્તરાજ જે નામ છે એનો નામ જરૂર છે ભક્તરાજ જે ફૂલનું ખીલું છે એ અવશ્ય કરમાવાનું છે ભક્તરાજ માટે લ્યો તમને હમણાં ડાળીના એક પુષ્પ આપો ભક્તરાજ ભલે પ્રભુ એવા યમાન રે ડાળીના તમને પેલા પુષ્પ આપો રે અરે હા પ્રભુ હા મહારાજ આપે આમંડાલેનું પેલું પુષ્પ આપ્યું એમને આપના કહેવા પ્રમાણે પારણીએ બઢાડે અને નારાને નારી નવનમા સેવા પૂજા કરશે હા મહારાજ પરંતુ સાંભળો પ્રભુ આજે કહેવામાં કહેશ કે એક રૂપિયા રૂપાવાળાને અને એક દીકરે દીકરાવાળાને હા માટે મહારાજ પ્રભુ જો આપને વચન આપવું જ હોય તો બીજું એવું વચન આપો કે જે જગતમાં પૂજવા લાયક હોય અને એ આપણા જેવું હોય હા મહારાજ હું તમને બીજું પુષ્પ તો આપું ભક્તરાજ પણ તમારે મને એક જમણા હાથનું વચન આપવું પડશે ભક્તરાજ અરે વારે પ્રભુ આજે ઠેર ઠેર કનૈયાની સળસપટની વાત તો સાંભળી પ્રભુ પણ આજ મારી સાથે પણ આપ એવું જ સળસપટ રચવા માંગો છો માટે પ્રભુ આજે તમે વચન મને આપવા માંગતા હો ને તો હું વચન બંધ થવા પણ તૈયાર છું તો સાંભળો ભક્તરાજ
જ્યારે હું તમારે ત્યાં અવતાર ધારણ કરીને ભક્તરાજ ત્યાંથી 54 વર્ષ લીલા મારી પૂર્ણ થાય ત્યારે મને અષ્ટમુખે સમાધિ સિદ્ધાવાની રજા આપી વચ્ચે ભક્તરાજ. વાહ રે પ્રભુ, આપે આ કેવું વચન માંગી લીધું કે જે બાપના આંગણે પુત્રનો જન્મ થાય અને એના મોખ પર આનંદ હોય એવો જ આનંદ એની 54 વર્ષની લીલા પૂર્ણ થયાની બાદ જ્યારે સમાધિ સિદ્ધાવે એવો જ આનંદ એના બાપના મુખ પર કઈ રીતે દેખાય પ્રભુ. હા ભક્તરાજ, તો લ્યો માટે અમે ડાળીનું બીજું પુષ્પ આપો ભક્તરાજ. ભલે પ્રભુ. એ અમર રે ડાલીના તમને બીજા પુષ્પ આપું રે. જય હો પ્રભુ. એ બીજા પુષ્પ આપું રે, કારણે બદલાવો રે. હા પ્રભુ. એ કારણે બદલાવી સેવાઓ કરજો રે. આજે ધીરે કરીને આ કાનો રે આવે. જય હો પ્રભુ. એ કાનો રે આવે, યાદને બતાવે. હા પ્રભુ. એ યાદ રે બોલીને તમને બીજા પુષ્પ આવે. જય હો પ્રભુ. ભક્તરાજ, મેં તમને અમે ડાળીના 2 પુષ્પ આપ્યા. હવે કોઈ તમારી ઈચ્છા હોય તો કહો ભક્તરાજ. અરે હા પ્રભુ, આપે આ મંડાલીના બંને પુષ્પ આપ્યા એમને કારણે મોઢાણી અને નવમાં સેવા પૂજા કરશો પ્રભુ. હા ભક્તરાજ, પરંતુ પ્રભુ આ પાવાની કઈક 7 માસની તિથિ આપો પ્રભુ. એવી સાલયા પૂસઉદ સોને કા સાઠલો. હા પ્રભુ. એવી સાલયા પૂસઉદ સોને કા સાઠલો. આઈ બાલરવા રસમાં કે બાલરાડી. એવી સાલયા પૂસઉદ હવે તમારે કોઈ ઈચ્છા હોય તો કહો ભક્તરાજ. આપે આ મંડળીના બંને પુષ્પ આપ્યા અને બંને પુષ્પના નામ આપ્યા અને આપવાની સાલમાસ આપી અને આપવાની નિશાની પણ આપી. હા ભક્તરાજ, અરે હા પ્રભુ, હવે હું કોમરંગની ધરા પર સીધાવું અને આપ આવવાની સર્વે તૈયારી કરું છું પ્રભુ. હવે ભક્તરાજ, તો આપ કોમરંગની ધરા પર જલ્દી પધારો. હવે ભક્તરાજ. અરે હા, મારા મોટા ભાઈ બલરામને ખબર પણ નથી. પોકરણગઢના રાજા આજમાને વસંત સ્વાતિ શીખ્યો, પણ મારા મોટા ભાઈ બલરામને આ વાતની જરા પણ જાણ નથી. માટે સાલ એને બોલાવી કોઈ કપટ નથી એને પણ વસંત નથી કર્યું. અરે ઓ કાનુડો બોલાવે મનરા આવ્યો.
नहीं वीरा, ये तो मारो लाडीलो ने बेवड़ो भक्त से वीरा। अरे नहीं वीरा, भक्त हो तो भक्ति करेला ने आवा लेला तो पार न करे वीरा। अरे नहीं वीरा, ये तो मारो लाडीलो ने बेवड़ो भक्त से एमने लाडू ने थाल जमाड़वा आयो तो એ મારો ભક્ત હું કદાપી નહીં સોંપું વીરા। અરે વીરા, જો મારો દુશ્મન તમને નહીં સોંપે ને તો તારે મારો માર સહન કરવો પડશે। અરે વીરા, તમારે જે તાકાત અજમાઈ હોય તે અજમાવી શકો છો। ઓ દેખ 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 વેલા દેખ ગોરે આનો હરમે બાબા વીરા લે
સોંપી દે. અરે નહીં વીરા, એ તો મારો ભક્ત છે, એ તો હું કદાપી નહીં સોંપું વીરા. અરે કનૈયા, તને એને મારા બહુની ખબર નથી વીરા. અરે વીરા, તો તમારીથી થાય તે કરી લે વીરા. ઓ બોલે બોલે હો કેવાય બોલે હો તારી કેવા આજે હરે ચડાવે મારા હાથથી રે વીરા. કૃષ્ણ ભક્તિ કેવાય, કૃષ્ણ માયા કેવાય, આજે મોરલી વગાડું મારા મોહપતિ રે વીરા. ઓ સામે ચુરે રે વીરા ભગવાને કરો કાલા વીરા. આજે સામે ચુરે રે વીરા ભગવાને કરો કાલા. અરે નહીં વીરા, તમે જીતા અને હું હાર્યો વીરા. અરે ના વીરા ભૈયા, આજ તારી જીત અને તારા મોટા ભાઈ બલરામને હાથ છે વીરા. હા વીરા,
ખરેખર તો મારી જીત થયો ને વીરા, તો તારે મને જમણા હાથનું વસન આપવું પડશે વીરા. અરે વીરા ભાઈ ભાઈમાં વાતે વસન સદાતી નો વીરા. નહીં વીરા, કઈક વાત અને કઈક વસનની પણ જરૂર પડે વીરા. અરે વીરા હું તને વસન તો આપું પણ વસનની અંદર માંગવા જેવો એટલે માંગજો વીરા. હા વીરા, તો સાંભળો વીરા, પોકરણગઢના મહારાજ અજમલને ત્યાં આપણે બંને ભાઈને પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે વીરા. અરે વીરા કનૈયા ઘર ઘર અવતાર ધારણ કરવાય તાલુકામાં બલરામનો ભાગ ને વીરા. કહો વીરા કે તમે આપેલું વચન મિથ્યા કર્યું. આજે ભગવાન